નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુધીરભાઈ અકબરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 11 કોમર્સ નામાના મૂળ તત્વોની અંદર બીજું મહત્ત્વનું ચેપ્ટર વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારોમાં સૌપ્રથમ વાઉચરની ટૂંકી સમજૂતી અને પાયાની વિગત વ્યવહારોની બેવડી અસરની સમજૂતી મેળવવાની છે. ખૂબ જ કાળજી રાખજો. ચાલો શરૂ કરીએ. ચાલો બાળકો, હવે વાત કરીશું વાઉચરની. વાઉચર પારિભાષિક શબ્દ આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ અથવા હિસાબો લખવાનું પહેલું સ્ટેપ, પ્રથમ પગથિયું, એનું નામ વાઉચર. ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો અથવા સાબિતી, એનું નામ વાઉચર. કોઈપણ વાઉચરને આધારે વ્યવહારનો પ્રકાર જાણી શકાય છે કે વ્યવહાર રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, બેંકનો વ્યવહાર છે, મિલકત દેવા લેણાનો વ્યવહાર છે વગેરે. વાઉચરની અંદર જમણી બાજુ ખૂણામાં કેશ મેમો લખેલું હોય તો રોકડ વ્યવહાર, ક્રેડિટ મેમો હોય તો ઉધાર વ્યવહાર, અને વાઉચરમાં જો ઉપર પે ઇન સ્લીપ લખેલું હોય તો બેંકમાં નાણાં ભર્યાની પહોંચ. તો વાઉચર પરથી વ્યવહારનો પ્રકાર જાણી શકાય છે. હવે બાળકો, વાઉચરના પ્રકારો આપેલા છે. વેચાણ બિલ અથવા ભરતીયું, માલના વેચાણ અંગેનું વાઉચર અથવા બિલ. આ જ રીતે ખરીદી બિલ કે ભરતીયું એટલે કે માલની ખરીદી અંગેનું બિલ. જમા ચિઠ્ઠી, વેચાણ માલ પરત આવ્યા અંગેનું વાઉચર. આપણે ગ્રાહકને માલ વેચેલો હોય, એમાંથી અમુક માલ નુકસાની કે ખામીવાળો આપણને પરત મળે તો બદલામાં આપણે જે વાઉચર મોકલીએ એનું નામ જમા ચિઠ્ઠી. તો આનાથી વિરુદ્ધ ઉધાર ચિઠ્ઠી એટલે આપણે ખરીદેલો માલ પરત કરવામાં આવે તેનું વાઉચર છે. ત્યાર પછી છે ચેકનું અડધિયું. બેંકમાંથી આપણે ચેક દ્વારા નાણાં ઉપાડીએ અથવા ચેકથી નાણાંની ચૂકવણી થાય એનું વાઉચર છે. પે ઇન સ્લીપ, ભરણા ચિઠ્ઠી, બેંકમાં આપણે નાણાં ભરીએ એનું વાઉચર છે. આપેલી રસીદ, નાણાં મળ્યાની લેખિત સાબિતી. તમે સામેની વ્યક્તિને રસીદ આપો છો, ક્યારે? સામેની વ્યક્તિ નાણાંની ચૂકવણી કરે ત્યારે, એટલે આપણને નાણાં મળશે. આનાથી વિરુદ્ધ મળેલી રસીદ એટલે આપણે નાણાં ચૂકવ્યાની લેખિત સાબિતી. પછી છે બાળકો ખર્ચના બિલ, રોકડેથી કે ચેકથી ચૂકવેલા ખર્ચાઓનો પુરાવો. પાસબુક, બેંક સાથે થયેલા તમામ વ્યવહારોની લેખિત સાબિતી કે પુરાવો. વર્તમાન સમયમાં ઘણી બેંકો પાસબુકને બદલે બેંક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરે છે. દર 3 માસના અંતે અથવા દર માસના અંતે ગ્રાહકના ઈમેલ આઈડી ઉપર બેંક સ્ટેટમેન્ટ મોકલી દેવામાં આવે છે. બીજું છે બાળકો બેંક એડવાઇસ, પાઠ્યપુસ્તકમાં નથી. બેંકે લીધેલા ખર્ચા કે બેંક આપણને કોઈ આવક આપે એની સાબિતી. અથવા જ્યારે આપણે એટીએમ સેન્ટરમાં જઈએ ત્યારે બેલેન્સ ચેક કરવા માટે સ્લીપ જે કાઢીએ છીએ, મિની સ્ટેટમેન્ટની સ્લીપ કે રસીદ કાઢીએ છીએ, એને કહેવાય બેંક એડવાઇસ. તો આ છે વાઉચરનો અર્થ અને પ્રકારો. હવે વાત કરીશું વાઉચરના અંગો. તો તમારી સામે બાળકો એક વાઉચરનો નમૂનો છે. એ નમૂના પરથી તમને ઇઝીલી એના અંગો સમજાઈ જશે. જો ડાબી બાજુ ઉપર વાઉચરનો નંબર છે, ત્યાર પછી જમણી બાજુ ઉપર વાઉચર તૈયાર કર્યાની તારીખ છે. પછી ડાબી બાજુ તમે જુઓ નંબરની નીચે સેલર ડિટેલ, જેણે માલ વેચેલો છે, વાઉચર આપનારનું નામ અને સરનામું. તો સામેની બાજુ ખરીદનાર એટલે કે વાઉચર લેનારનું નામ અને સરનામું છે. ત્યાર પછી અમાઉન્ટ, રકમ છે. પછી જમણી બાજુ નીચે ખૂણામાં બિલ બનાવનારની સહી. ડાબી બાજુ નીચે ખૂણામાં અન્ય વિગતો એટલે કે બેંક પક્ષકારનું બેંકનું નામ, એકાઉન્ટ નંબર, IFSC કોડ,
એ વાઉચરના પ્રકાર અનુસાર અન્ય વિગતોમાં ફેરફાર થશે. તો વાઉચરના અંગોમાં વાઉચર નંબર, તારીખ, વાઉચર આપનાર તૈયાર કરનારનું નામ સરનામું, લેનારનું નામ સરનામું, રકમ, બિલ બનાવનારની સહી અને અન્ય વિગતો. તો આટલી વાઉચર અંગેની મહત્ત્વની વિગતો ધ્યાનમાં લેવાની છે. હવે વાત કરીશું અતિ મહત્ત્વની વિગત બાળકો, વ્યવહારની બેવડી અસર, ડ્યુઅલ ઇફેક્ટ ઓફ ટ્રાન્ઝેક્શન. ધંધામાં કોઈ પણ જે આર્થિક વ્યવહાર થાય, ધંધાકીય વ્યવહાર થાય, એમાં બે પક્ષકારો હોય છે અને આ વ્યવહારો નીચેની બાબતોના હોય છે. ચાલો, કઈ કઈ બાબતોના? કોઈ વ્યક્તિ ધંધામાંથી લાભ લઈ જાય, પૈસા લઈ જાય, માલ લઈ જાય, અથવા પૈસા કે માલ આપી જાય એટલે લાભ આપી જાય, તો એ વ્યક્તિના ખાતા છે. ધંધામાં માલ અને મિલકત આવે તો એ વધશે અને જાય તો ઘટશે, એટલે માલ મિલકતના ખાતા છે. ધંધામાં અવારનવાર ખર્ચ થાય, ઉપજ કે આવક મળે, એટલે ઉપજ અને ખર્ચના ખાતા. બાળકો, આ બધા ખાતાની વાત આના પછીના સ્ટેપમાં આવવાની જ છે. તો ધંધાના જે વ્યવહારો થાય એ આપેલી આ ત્રણ બાબતના હોય. વ્યક્તિ હોય તો એ લાભ લેનાર હોય અથવા આપનાર હોય. ધંધામાં માલ અથવા મિલકત આવે અથવા જાય. ધંધામાં ખર્ચ થાય અથવા ઉપજ કે આવક મળે. જ્યારે ધંધાકીય વ્યવહાર થાય ત્યારે હંમેશા બે પ્રકારની અસરો ઉદ્ભવે છે. એને વ્યવહારની દ્વિઅસર કે બેવડી અસર કહે છે. ધંધાકીય વ્યવહારમાં હંમેશા બે પ્રકારની અસરો ઉદ્ભવે, એને કહેવાય દ્વિઅસર અથવા તો બેવડી અસર. નીચેના વ્યવહારોમાં કઈ બે અસર થાય છે એ આપણે સમજાવવાનું છે. બસ આ ઉદાહરણ અતિ મહત્વનું છે બાળકો, ખાસ ધ્યાન આપજો. એક કોષ્ટક છે જેમાં ક્રમ વ્યવહાર, વ્યવહારની પહેલી અસર અને બીજી અસર જોઈએ. ધંધો શરૂ કરવા ₹2,50,000 રોકડા લાવ્યા. ધંધાનો માલિક રોકડ લાવે છે એટલે જુઓ, પહેલી અસરમાં ધંધામાં રોકડ આવે છે એટલે એક રોકડ ખાતે અસર થશે. આ રોકડ આપે છે માલિક, માલિક આપનાર છે. હવે માલિકના બાળકો બે ખાતા છે. માલિક જો ધંધામાં કંઈ આપે તો મૂડી અને અંગત ઉપયોગ માટે ધંધામાંથી કંઈ લઈ જાય તો ઉપાડ. તો અહીંયા આપનાર છે એટલે મૂડી ખાતે અસર. બીજો વ્યવહાર, ₹15,000 બેંકમાં ભર્યા. બેંકમાં ભર્યા એટલે બેંક અહીંયા તમારી પાસેથી નાણાં લેનાર છે. બેંક લેનાર એટલે બેંક ખાતે અસર. આપણી પાસેથી 15,000 રોકડા જાય છે એટલે રોકડ જાય તો રોકડ ખાતે બીજી અસર. ત્રીજો વ્યવહાર, અવિનાશ પાસેથી 8,000નો માલ ખરીદ્યો. માલ ખરીદ્યો છે એટલે ધંધામાં વસ્તુ કે માલ આવે છે. માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે અસર. કોની પાસેથી ખરીદ્યો? તો અવિનાશ પાસેથી. બદલામાં તમે કોઈ નાણાં આપતા નથી એટલે તમને અવિનાશ માલ આપનાર છે એટલે બીજી અસર અવિનાશ ખાતે અસર. ચોથો વ્યવહાર જુઓ, 7,000નો માલ ખરીદ્યો. ઉપરના વ્યવહારની જેમ જ માલ ખરીદ્યો એટલે માલ આવે, પહેલી અસર ખરીદ ખાતે અસર. કોની પાસેથી ખરીદ્યો? નામ નથી, રોકડ કે ચેક શબ્દ પણ નથી એટલે વ્યવહાર છે બાળકો રોકડ. રોકડ વ્યવહાર એટલે ફરજિયાત રોકડ ખાતે અસર આવશે જ. માલ ખરીદ્યો, માલ આવે, સામે રોકડ જાય એટલે રોકડ ખાતે અસર. ચાલો, ત્યાર પછી 12,000માં યંત્ર ખરીદ્યું. યંત્ર એટલે મિલકત છે. મિલકત અથવા યંત્ર આવે એટલે યંત્ર ખાતે અસર. કોની પાસેથી ખરીદ્યું? નામ નથી એટલે ઉપર મુજબ જ વ્યવહાર રોકડ. યંત્ર આવે, બદલામાં રોકડ જાય એટલે બીજી અસર રોકડ ખાતે. કમિશન ₹1,200 મળ્યું. મળ્યું શબ્દ બાળકો શું દર્શાવે છે? તો રોકડ આવે છે એટલે રોકડ ખાતે અસર. અને ₹1,200 શેના મળ્યા? કમિશનના. તો કમિશન ઉપજ અથવા આવક છે એટલે બીજી અસર કમિશન ખાતે અસર. ભાડાના ₹9,000 ચેકથી ચૂકવ્યા. ભાડાના ચૂકવ્યા છે તો ભાડું આપણા માટે ખર્ચ છે એટલે ભાડા ખાતે અસર આવશે.
ચેકથી ચૂકવ્યા એટલે આપણે ચેક આપીએ તો નાણાંની ચૂકવણી બેંક દ્વારા થશે, એટલે બેંક નાણાં આપનાર છે, એટલે બીજી અસર આવશે બેંક ખાતે અસર. આગળ વધીએ. હવે વ્યવહાર નંબર 8. આકાશને ₹13,000નો માલ વેચ્યો. આકાશને માલ વેચ્યો, આકાશનું નામ છે બાળકો. રોકડ કે ચેક શબ્દ નથી, એટલે વ્યવહાર છે ઉધાર. ઉધાર વ્યવહાર એટલે ફરજિયાત વ્યક્તિ ખાતે અસર આવવાની જ છે. આકાશને વેચ્યો એટલે આકાશ માલ લેનાર છે, આકાશ ખાતે અસર. માલ વેચતા ધંધામાંથી માલ જાય એટલે બીજી અસર વેચાણ ખાતે અસર આવશે. ચાલો, જયા પાસેથી 5,000નો ચેક મળ્યો. કોની પાસેથી ચેક મળ્યો? તો જયા પાસેથી. તમને ચેક મળે ને એટલે આપણે આ ચેક ફરજિયાત બેંકમાં જ ભરવો પડે, તો જ આપણા ખાતામાં એ રકમ પ્લસ થાય. એટલે ચેક તમે બેંકમાં ભરો એટલે બેંક લેનાર, એટલે બેંક ખાતે અસર. જયા પાસેથી મળ્યો એટલે જયા ચેક આપનાર, બીજી અસર જયા ખાતે અસર. ચાલો, 10મો વ્યવહાર છે. દુકાનમાંથી 18,000નો માલ ચોરાઈ ગયો. માલ ચોરાઈ જાય છે તો બાળકો કંઈ રાજી થવાની વાત નથી. આ આપણા માટે નુકસાન છે. ધંધામાં નુકસાન થાય છે. શેને કારણે? તો ચોરીને કારણે, એટલે ચોરીથી નુકસાન ખાતે અસર. દુકાનમાંથી ધંધામાંથી માલ જાય છે. હવે ખાસ સમજો, અહીંયા છે ખરીદ ખાતે અસર. માર્ચ 2015 સીએના સીપીટીના સિલેબસમાં થયેલા સુધારાને અનુલક્ષીને ધંધામાંથી અન્ય રીતે માલ જાય, અન્ય રીતે એટલે માલ ચોરાઈ જાય, માલ આગમાં બળી જાય, અંગત વપરાશ માટે માલ લઈ જાય, તો આને અન્ય માલની જાવક કહેવાય. ધંધામાંથી માલ વેચવામાં આવે ને એ ધંધાનું મુખ્ય કામ છે, એને મુખ્ય જાવક કહેવાય. એ સિવાય માલ જાય તો અન્ય રીતે માલની જાવક. તો અહીંયા શું કરવાનું છે? આ માલ જાય તો તમે જે માલની ખરીદી કરેલી હોય, માલનો સ્ટોક લાવેલા હોય, એ સ્ટોક ઘટે છે. એટલે આ ખરીદીનો ઘટાડો છે, એટલે ખરીદ ખાતે અસર આવશે. ક્યાં? આગ, ચોરી, અકસ્માત, ઉપાડ એવા અન્ય રીતે માલ જાય ત્યારે. અવિનાશને 700નો નુકસાની માલ પરત કર્યો. આપણે અગાઉ અવિનાશ પાસેથી માલ ખરીદેલો હતો, એ માલ આપણે પરત કર્યો અવિનાશને, એટલે અવિનાશ લેનાર છે, એટલે પહેલી અસર અવિનાશ ખાતે. ખરીદેલો માલ પરત જાય છે. ખરીદીમાં માલ આવે, ખરીદ માલ પરતમાં માલ જાય, એટલે ખરીદ માલ પરત ખાતે બીજી અસર. આનાથી વિરુદ્ધ આકાશ પાસેથી ₹650નો માલ પરત મળ્યો. આકાશને આપણે 8મા વ્યવહારમાં માલ વેચેલો હતો, એ વેચેલો માલ પાછો આવે છે, એટલે વેચાણ માલ પરત ખાતે અસર. કોની પાસેથી મળ્યો? તો આકાશ પાસેથી. તો આકાશ માલ આપનાર છે, એટલે બીજી અસર આકાશ ખાતે અસર આવશે. તો બાળકો, વ્યવહારની બેવડી અસર એ હવે આમનોંધ શીખવા માટે ખૂબ જ મહત્વનો આધારસ્તંભ છે, એ યાદ રાખજો. આ 12 વ્યવહારો બરાબર સમજી લેજો. એને આધારે ચોપડીમાં પાના નંબર 30 ઉદાહરણ નંબર 3 એ તમારે હોમવર્કમાં ગણી લેવાનું છે. જો બાળકો ખાસ યાદ રાખજો, અહીંયા મેં સૂચના પણ લખેલી છે કે બેવડી અસરમાં તમે ખાસ ધ્યાન આપશો તો હવે પછી ખાતાના પ્રકારો આવડશે અને આમનોંધ બરાબર સમજાઈ જશે. એટલે ઉપરનું કોષ્ટક અને આપેલ હોમવર્કના તમામ વ્યવહારો ધ્યાનથી સમજી અને લખી લેવાના છે. બસ, આજે આપણે આટલી જ ચર્ચા કરવાની હતી. અહીંયા આપણે અટકીએ છીએ. આવજો.